નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ધોરણ 6 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પ્રકરણ નંબર 7 આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ। આ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 8 જોવાના છીએ। પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ। તો ચાલો એની શરૂઆત કરીએ। પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। 14.6 શતાંશને દશાંશ સંખ્યામાં લખો। 14.06 લખાય। 8.025 ने शब्द में खाली जग्या लखाय 8.25 सहस्रांश बराबर है। 0.21 ने सादा अपूर्णांक में खाली जग्या लखाय 21/100। 0.7 અને 0.07 पैकी खाली जग्या संख्या मोटी है तो 0.7 संख्या मोटी है। 0.3 प्लस 0.1 प्लस 0.2 बराबर 0.6 आ रीते थाय। जो आ रीते तमारे करवानुं छे 5 ने 6.0 એટલે 0.6। 1.04 प्लस 0.4 प्लस 0.004 बराबर शू थाय तो सरवाळो करशो એટલે 1.444 थाय। 3.06 माइनस 0.6 बराबर केटला तो जो 3.06 माइनस पॉइंट जीरो पॉइंट नीचे पॉइंट अँ जीरो माइनस चलो 6 अँ 10 अँ 2 10 में 6 जाए तो 4 पॉइंट नीचे पॉइंट अँ 2.46 पछी 50 पैसा ने दशांश में लखो तो 0.50 लखाय। 2 मीटर अने 8 सेमी दर्शावो तो 2.08 मीटर लखाय। 7 किग्रा અને 17 ग्राम दर्शाव 7.017 किग्रा लखाय। चलो एना पछी आपणे जोवानुं छे खाली जग्याओ। 23.7 सहस्रांश अंकों में लखो 23.007। 32.015 ने शब्द में लखो तो कि अहींया ध्यान राखजो 32 पूर्णांक बराबर 0 ने आपणे शब्द में लखवाना छे तो लखशुं 32.6 सहस्रांश। 1.5 खाली जग्या 1.05 मोटू कोण तो 1.5। 2.07 અને ખાલી જગ્યા 2.70 મોટું કોણ તો કે 2.70 બરાબર। જે મોટું હોય એટલે એકવાર આપણે ખુલ્લાની નિશાની કરવાની થશે। 9.876 માં 8 ની સ્થાન કિંમત કેટલી તો 8/10 કેટલી થાય 8 ની સ્થાન કિંમત કેટલી થાય 8/10। 12.345 में 4 ની સ્થાન કિંમત 4/10 જેટલા આંકડા આવે ને એટલા છેદમાં મીંડાય। બીજા નંબરે છે તો 100 અહીંયા પહેલા નંબરે હતું તો 10। 70.265 में 5 ની સ્થાન કિંમત તો જો 1 2 ત્રીજા સ્થાને છે 5/1000। 3456 ભાગ્યા 1000 તો કેટલા આવશે 1 2 3 આંકડા પછી 1 2 ને 3 3.456। 43 सेमी बराबर खाली जग्या मीटर तो 0.43 मीटर। 9 ग्राम बराबर खाली जग्या किग्रा तो 0.009 किग्रा। 1.3 प्लस 0.2 बराबर कितना थाय छोकराओ तो कि 1.5। 5.8 माइनस 0.3 बराबर कितना थाय तो कि 5.5। 2 माइनस 0.1 बराबर कितना थाय 1.2 थाय। एना पछी नीचे आपेला विकल्पमांथी साचो विकल्प पसंद करो। 95.342 में 4 नी स्थान किंमत मैं तमने 1 ने 2 आंकड़ा छेदमां 100 4/100 એટલે डी ऑप्शन आवशे। 6789 ભાગ્યા 100 2 આંકડા પછી 1 ને 2 એટલે 67.89 એટલે बी जवाब आवशे। 9.08 खाली जग्या 9.008 मोटू कोण थाय तो कि 9.08 એટલે आ रीते आवशे એટલે આપણો જવાબ શું આવશે डी। 3.894 ने 3.995 तो आमां मोटू कोण छे तो कि 895 એટલે आ रीते आवशे એટલે આપણો ऑप्शन बी आवशे। 3.4 किमी बराबर खाली जग्या मीटर तो 3. एना गुणिया केटला करवाना तो कि किमी मीटर 1000 तो आना छेदमां 10 करियो मींडू मींडू गया 34 ने 2 मींडा तो 3400 बराबर। 75 पैसा बराबर खाली जग्या थाय तो 75 भाग्या बराबर है। अँ तमे जो 75 पैसा એટલે કેટલા થાય તો કે 75/100। આવો કોઈ ઓપ્શન નથી તો 25 તેરી છોકરાઓ અને 25 ચોક 25 25 થાય તો 3/4 બરાબર એટલે આપણો જવાબ આવશે 1.2 2.3 3.4 बराबर खाली जग्या तो सरवाळो करवानो 1.2 2.3
3.4 4 ને 3 7 ને 8 9 અને 7 તો 7 પોઈન્ટ એટલે શું કે 6.9 6.9 આપણો જવાબ આવશે. ચાલો એના પછી વિધાન ખરા છે કે ખોટા તે લખવાનું છે. 3 કિગ્રા 5 ગ્રામ એટલે 3.5 ગ્રામ ખોટું. આગલા દિયા 3.5 એટલે 3.5 કિગ્રા થયેલા. વિધાન ખોટું છે. તમારે લખવું હોય તો આમ લખી શકાય, બરાબર છે. આમ 3.005 આ લખી શકાય. 70 પૈસા બરાબર 0.700 તો આ લખી શકાય. 70 પૈસા થાય. 456.789 માં 7ની સ્થાન કિંમત કેટલી? તો 7/10. 700 નો થાય, 7/10 થાય. આ વિધાન કેવું છે? ખોટું છે. 0.6 અને 0.600 એક જ છે તો વિધાન કેવું છે? સાચું. કારણ કે 0.6 બરાબર 0.600 આમાં ગમે એટલા મીંડા મૂકો કાંઈ ફેર ના પડે એટલે વિધાન સાચું છે. 0.5 પ્લસ 1.5 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા જેવું છે 0.18 ખોટું છે. 1.8 થાય. કેટલા થાય? જો આ રીતે તમે સરવાળો કરી શકો. 0.5 બરાબર 1. તો 5 ને 3 8, પોઈન્ટની નીચે પોઈન્ટ 1 1.8 અહીંયા 0.18 એટલે વિધાન ખોટું છે. 2 માઇનસ 0.2 બરાબર 0 ખોટું. 2 માંથી 0.2 જાય તો 0 ના વધે. કેટલા વધે? 1.8 વધે. વિધાન ખોટું છે. ચાલો આમાંથી જે હોય 1.5 ખાલી જગ્યા 1.50 તો આ બે બરાબર કહેવાય. કારણ કે મીંડું મૂકો કાંઈ ફેર પડે નહીં. 0.84 ખાલી જગ્યા 0.084 મોટું કોણ? તો 0.84. 5.07 અને 5.70 મોટું કોણ? તો કે 5.70. 0.43 અને ખાલી જગ્યા 0.043 મોટું કોણ? તો કે 0.43. 0.1 અને ખાલી જગ્યા 0.001 તો મોટું કોણ? 0.1. 9.1 અને ખાલી જગ્યા 9.01 મોટું કોણ? તો કે 9.1. 3.5 ખાલી જગ્યા 5.3 મોટું કોણ? 5.3. 2.3 બરાબર 2.3 ખાલી જગ્યા 2.3 બરાબર તો શું થાય? બે સરખા. 8.02 ખાલી જગ્યા 8.002 તો મોટું કોણ? 8.02. દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી રૂપિયામાં દર્શાવો 62 પૈસા તો 0.62. 1750 પૈસા અને 100 વડે ભાંગી નાખો તો કેટલા આવે? 1 ને 2 એટલે 2 આંકડા પછી 17.65 રૂપિયા. 28 રૂપિયા અને 75 પૈસા તો 28.75. 135 પૈસા અને 100 વડે ભાંગી નાખો બરાબર 1 ને 2 આંકડા 1.35 રૂપિયા. 6 રૂપિયા અને 15 પૈસા 6.15. 36 રૂપિયા અને 9 પૈસા તો 6.09 આ રીતે લખી શકાય. એના પછી દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી મીટર લખો. 6 સેમી તેને મીટરમાં ફેરવો તો 100 વડે ભાંગવો પડે તો 6 ભાંગ્યા 100 તો એક આંકડા પછી 0.06 0.06 મીટર. 31 સેમી તો 0.31 મીટર. 168 સેમી તેને 100 વડે ભાંગો 1 ને 2 એટલે 1.68 મીટર. 3 મીટર 15 સેમી તો 3.15 મીટર. 23 મીટર 7 સેમી તો આને 700 વડે ભાંગવા પડે એટલે 0.07 તો 23.07 મીટર. 70 મીટર અને 12 સેમી તો 70.12 મીટર. દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી કિલોગ્રામમાં ફેરવો 9 ગ્રામ તો 9 ભાંગ્યા 1000. 1 2 ને 3 એક આંકડો છે તો એક આંકડો લખો 2 મીંડા તો મીંડા 0.0 તો 0.009 કિગ્રા. 29 ગ્રામ બરાબર ખાલી 0.029 કિગ્રા. 385 ગ્રામ તો 0.385 કિગ્રા. 6 કિગ્રા અને 6 ગ્રામ તો આને 1000 વડે ભાગી નાખો તો 6 એમનામ 6.006 કિગ્રા. 25 કિગ્રા અને 35 ગ્રામ તો 25.035 કિગ્રા. 318.535 તો 318.535 કિગ્રા. દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી કિલોમીટર દર્શાવો. 4 મીટર અને પણ 1000 વડે જ ભાંગવાના. કેટલા વડે? 1000 વડે. તો એક આંકડો છે 2 આંકડા ઘટે તો 2 મીંડા 0.004. 18 મીટર તો 0.018 કિમી. 237 મીટર તો 0.237 કિમી. 3 કિમી 3 મીટર 3.003 કિમી. 47 કિમી 13 મીટર 47.013 કિમી. 415 કિમી અને 9 મીટર તો 415.009 કિમી. દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી સેમી દર્શાવો. 5 મીમી. હવે અહીંયા ધ્યાન રાખજો આને 10 વડે ભાંગવાના થાય. મીમીમાંથી સેમીમાં જવું તો 0.5 આવી ગયું.
16 મીમી તો અને 10 વડે ભાંગો તો એક આંકડા પછી 1.6 સેમી. 365 મીમી તો અને એક આંકડા પછી 36.5 સેમી. 4 સેમી 5 મીમી તો 4.5 સેમી. 18 સેમી 5 મીમી તો 18.5 સેમી. 12 સેમી 4 મીમી તો 12.4 સેમી. સરવાળા કરો. 0.8 પ્લસ 0.6 0.8 પ્લસ 0.6 8 ને 6 14 વધા પડી 1 તો 1.4. 0.5 પ્લસ 0.08 તો 0 ને 8 8 5 8 0.0 0.58. 2.7 પ્લસ 6.8 2.7 બરાબર ને 0 આગળ પાછળ ગમે એટલે 0 2.70. પોઈન્ટની નીચે પણ ડાબી બાજુ જમણી બાજુ 6 0 8 સરવાળો 0 8 8 7 0 7 6 ને 2 8. એના પછી છે ચોથો 1.08 પ્લસ 1.008 1.080 પ્લસ 1.008 088 8008 000 1 ને 1 2 2.088. 4.85 પ્લસ 5.9 પ્લસ 18.67 તો એ જો પોઈન્ટની ડાબી બાજુ બરાબર ડાબી બાજુ ને જમણી બાજુ 4.85 5.9 મીંડું ઘટે લગાડી દીધું 18.67. ચાલો આ રીતે લખી નાખ્યા. 7 ને 5 12 નો બગડો વધા પડી 1 9 દુ 18 ને 6 24 નો જોગડો વધા પડી 2 પોઈન્ટનો પોઈન્ટ 4 ને 2 6 ને 5 11 ને 9 19 નો એકડો વધા પડી 1 ને 1 2 29.42. 3.986 3.986 પોઈન્ટની નીચે પોઈન્ટ ડાબી બાજુથી ડાબી બાજુ જમણી બાજુ આલીકોર 87.00 પછી પોઈન્ટની નીચે પોઈન્ટ આલીકોર છે 14 આલીકોર 36 એક મીંડું 6 બરાબર 8 ને 6 14 નો ચોકડો વધા પડી 9 ને 10 ને 5 15 ને 18 વધા પડી 1 7 ને 3 10 ને 11 ને 4 15 વધા પડી 1 8 ને 2 10 105.846. એના પછી 4 9.5 પ્લસ 29.45 પ્લસ 314.456 તો જે 9.5 બરાબર આગળ પાછળ 0 લગાડી શકાય. પોઈન્ટની નીચે પોઈન્ટ 29.450 45 પાછળ 0 લગાડી શકાય. પોઈન્ટની નીચે પોઈન્ટ આલીકોર 314 આલીકોર 456 સરવાળો 6 5 ને 5 10 નું વધા પડી 6 ને 4 10 ને 4 14 નું વધા પડી 9 ને 10 ને 19 ને 4 23 વધા પડી 2 2 ને 4 ને 5 3 353.406. ચાલો 89.3 મીંડું લગાડી શકાય. પોઈન્ટની નીચે પોઈન્ટ ડાબી બાજુ 7 જમણી બાજુ 43 પોઈન્ટની નીચે પોઈન્ટ ડાબી બાજુ 0 જમણી બાજુ 9 પાછળ 0 લગાડી શકાય. 3 9 ને 4 13 ને 4 9 ને 4 13 3 ને 16 વધા પડી 10 7 17 17 નો 17 વધા પડી 8 ને 1 9 બરાબર. એ જ રીતે 39 3.9 ડાબી બાજુ 47.80 12 પોઈન્ટ સરવાળો કરો 3 બરાબર 24 ને 25 વધા પડી 2 10 ને 2 12 ને 2 14 નો ચોકડો વધા પડી 5 ને 6 64.53. ચાલો એના પછી આપણે બાદબાકી કરવાની છે. 5.2 માઇનસ 3.9 તો અહીંયાથી ન જાય એટલે ઉપર 10 બરાબર બાજુમાં એક ઓછો એટલે 4 10 ને 2 12 માંથી 9 જાય તો 3 4 માંથી બરાબર છે અહીંયા છેક ના ગયો 4 માંથી 3 જાય તો 1.3 83.21 માઇનસ 19.8 બરાબર છે. તો અહીંયા એકમાંથી અહીંયા ધ્યાન રાખજો એસી કરી શકાય એટલે એકમાંથી 0 જાય તો 1 આમાંથી ન જાય એટલે અહીંયા બાજુમાં દસકો 2 10 ને 2 12 માંથી 8 જાય તો 4 પાછળ ન જાય એટલે પાછો દસકો અહીંયા 7 બરાબર 10 ને 2 12 માંથી 9 જાય તો 3 7 માંથી 1 જાય તો 6 16.001 માઇનસ 9.84 બરાબર. તો આ રીતે બાદબાકી કરશો લખી નાખો. ડાબી બાજુ 1 માંથી 0 જાય તો 1 અહીંયા ન જાય એટલે 10 અહીંયા 9 અહીંયા 5 બરાબર. અહીંયા ધ્યાન રાખજો 10 માંથી 4 જાય તો 6 9 માંથી 8 જાય તો 1 પોઈન્ટનો પોઈન્ટ આમાંથી ન જાય બરાબર છે એટલે અહીંયા 5 એમાંથી ન જાય એટલે પાછા અહીંયા 0 અહીંયા 15 માંથી 9 જાય તો 6. એ જ રીતે 25.8 માઇનસ 9.45 તમે આ અહીંયા બાદબાકી કરી શકો છો. જુઓ અહીંયા ના જાય એટલે 10 અહીંયા 9 અહીંયા 7 બરાબર. 5 5 અહીંયા કેટલા આવશે તો ન જાય એટલે પાછો અહીંયા 4 અહીંયા 10 ને 7 17 માંથી 8 જાય તો 9 અહીંયાથી 1 મિનિટ 1 10 ને 4 14 માંથી 5 જાય 9 એટલે 5 15 પોઈન્ટ બરાબર છે 915. ચાલો એના પછી નીચેના દાખલા ગણો. ભાવનાએ શાકવાળા પાસેથી 2 કિગ્રા
400 ગ્રામ ભીંડા અને 4 કિગ્રા 800 ગ્રામ ટમેટા ખરીદ્યા તો ભાવનાએ કુલ કેટલા શાક ખરીદ્યું? તો બરાબર જો અહીંયા સરવાળો કરો, કિગ્રા ગ્રામ 400 800 2 ને 6 0 0 8 ને 4 12 નો બગડો વધા પડી 2 ને 1 3 ને 4 7 7.200 ગ્રામ કુલ ખરીદી કરી. 71.25 મીટર દોરીમાંથી 9.75 મીટર દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહી? 71.25 માઇનસ 9.75, 5 5 જાય 0, આમાં ન જાય એટલે 10 કો, અહીંયા છેકો એટલે 0, 12 માંથી 7 જાય તો 5, અહીંયા 0, હાલો અહીંયા 6, 10 માંથી 9 જાય તો 1, 6 માંથી 0 જાય તો 61.50 મીટર. એના પછી 10 ગ્રામ સોનામાંથી 6.775 ગ્રામ વજનની વીંટી બનાવવા હવે કેટલું સોનું બાકી રહેશે? 10 ગ્રામ તો 10.000 মানে 6.775. હાલો જાણે 10 9 9 9 અને અહીંયા 0, બરાબર. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 6 જાય તો 3, 1 માંથી 0, 3.225 ગ્રામ બાકી રહેશે. મીનાએ સવારે 4.250 ગ્રામ કિગ્રા બટેકા, સાંજે 6.750 ગ્રામ ડુંગળી ખરીદી તો આ દિવસે તેણે કુલ કેટલી ખરીદી કરી? 4.250 ગ્રામ ને 6.750 ગ્રામ. 0, 5 ને 5 10 નું શૂન્ય વધા પડી 1, 7 ને 3 10 નું શૂન્ય વધા પડી 1, 6 ને 4 10 ને 11 કિગ્રા. એના પછી 6 કિગ્રા ખાંડમાંથી 4.5 કિગ્રા ખાંડ વપરાઈ જાય તો હવે કેટલી ખાંડ રહી? 6 કિગ્રા એટલે 6.0 માઇનસ 4.5, 10 બરાબર છે. અહીંયા 5, 10 માંથી 5 જાય તો 5, 5 માંથી 4 જાય તો 1.5 કિગ્રા. એના પછી દાખલો છે જો મહેશે 15 કિમી અંતર દૂર જવાનું હતું, તે 6.5 કિમી અંતર બસમાં ગયો, 5.7 કિમી અંતર રિક્ષામાં ગયો, બાકીનો અંતર ચાલ્યો તો મહેશ કેટલું ચાલ્યો? ચાલો 6.50 પ્લસ 5.750 બેનો સરવાળો કરો એટલે 0, 5 7 ને 5 12 નો બગડો વધા પડી 1, 6 ને 1 7 ને 5 12, 12.250 બરાબર કુલ અંતર. 15 માંથી 12.250 0, 10 9 અહીંયા 4 બરાબર 0, 5 7 4 માં 2 અને અહીંયા 0 એટલે 2.750 કિમી એ અંતર ચાલ્યો હશે. પ્રવૃત્તિનું અહીંયા જોડકું છે, મેં તમને જોડ્યું આપેલું છે, તમે અહીંયાથી જોડી શકો છો.